સુરત શહેરના ઉધના પાટીના વિસ્તારમાં આરબી એન્ટરપ્રાઇઝ કુરિયર એજન્સીમાં આગ લગાડીને 14,65,029 રૂપિયાના માલ સામાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ઉધના પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપીએ માત્ર 20,000 રૂપિયાના નજીવા આર્થિક ફાયદા માટે આ મોટું નુકસાન કર્યું હતું. સુરત શહેરના ઉધના પાટીના વિસ્તારમાં પોલીસે આરોપી નીતિન અજયસુ રાજપૂત, રજનીશ ઉર્ફે લંબુ રાજુભાઈ રાજભાર, તારાચંદ ઉર્ફે બચ્ચી ચંદ્રભવન યાદવ, દિનેશ દ્વારકા પ્રસાદ યાને સત્યમ ઉર્ફે કાલુ રાકેશભાઈ ગૌતમની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આરોપી નીતિને જણાવ્યું હતું કે જય ગોગા લોજિસ્ટિક્સમાં કામ કરતા એક કર્મચારી મંગેશે તેમને આ ગુનો કરવા માટે ઉશ્કેર્યા હતા. મંગેશે દરેક આરોપીને 20,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું અને એવું પણ કહ્યું હતું કે આ કામ પૂર્ણ થયા પછી તેમને એક નવી કુરિયર કંપનીનું ગોડાઉન ઊભું કરી આપશે. આ લાલચમાં ફસાઈને આરોપીઓએ આ ગંભીર ગુનો આચર્યો હતો. આ ઘટના 21 જુલાઈ 2025ના રોજ વહેલી સવારે 2:30 થી 3:30 વાગ્યાની વચ્ચે બની હતી. વાલ્મો કંપનીમાંથી પરત આવેલા 3,173 પાર્સલો જેની કિંમત 14,15,029 રૂપિયા હતી તે આરબી એન્ટરપ્રાઇઝના ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા. આ પાર્સલો ઉપરાંત 2 ડેલ લેપટોપ, એક આસુસ લેપટોપ અને એક કેનોન પ્રિન્ટર જેવી કુલ કિંમત રૂપિયા 50,000 રૂપિયા હતી તે પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આમ આરોપીએ માત્ર 20,000 રૂપિયાની લાલચમાં કુલ 14,65,029 રૂપિયાના માલ સામાનનો આગ લગાવીને નુકસાન પહોંચાડ્યું હતું. ઉધના પોલીસે આ 5 આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કાવતરું ઘડનાર મંગેશની શોધખોળ પણ ચાલી રહી છે. મંગેશે જૂની અદાવતમાં ષડયંત્ર રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.